बोलिए कृष्ण कन्हैया लाल की जय। शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमस्तुते दीप ज्योति नमस्तुते यक्षदानि पुष्पाणि च दीप्तिभ्यो नमस्कारम करोमि। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત એક વ્યક્તિએ ભિક્ષુકને શ્રાપ આપ્યો। એ શ્રાપ એને નડે સાહેબ, એટલે કોઈને શ્રાપ આપવો જોઈએ નહીં। આપણને ગમે તેટલી વિટંબણા હોય, ગમે એટલી મુશ્કેલી હોય, કોઈ આપણને ગમે એટલું દુઃખ આપે તો પણ એને આપણે શ્રાપ આપવો જોઈએ નહીં। એક વખત એક ભિક્ષુક હતો। એ ભિખારી એ પોતે ગામે ગામ પોતે એ ભિક્ષા માગી અને પેટ ભરતો હતો અને તેને પત્નીને પણ એ જમાડતો હતો। વખતો વખત આ જે ભિક્ષુક હતો એ એક ધનવાન માણસને ઘરે એ જાય છે। એને ખૂબ આશા હતી કે ધનવાન માણસ એ મને સારી રીતે જમાડશે, આમ એની ઈચ્છા હતી। એટલે આ જે ભિક્ષુક હતો એ એક મોટો બંગલો હતો। એ જે ધનવાન વ્યક્તિ હતો એ ધનવાન વ્યક્તિને ત્યાં માગવા ગયો। એટલે એ જે શેઠ હતા એમણે આ ભિક્ષુકને ન બોલવાના વહેણે કહ્યા। તો પણ આ ભિક્ષુક બીજા દિવસે ગયો, તો બીજા દિવસે પણ એ જે શેઠ હતા એ મેણો ટોણો મારવા લાગ્યા। આમ આ જે ભિક્ષુક હતો એ નિત્યક્રમ પ્રમાણે દરરોજ એમના ઘરે એ ભિક્ષા માગવા માટે જતો હતો, જમવાનું લેવા માટે જતો હતો। હવે બને છે એવું કે એક દિવસ શેઠ ખૂબ ગુસ્સે થયા અને એને એક પથ્થર મારી દીધો। હવે આ જે ભિક્ષુક હતો એના કપાળે એ લોહી લુહાણ થઈ ગયું હતું। એની પાસે એક કાપડનો ટુકડો હતો, એ કાપડનો ટુકડો એણે વીંટાળી દીધો ભિક્ષુકે, અને પછી પોતે એ પોતાના ઘેર ગયો। એટલે આ જે ભિખારી હતો એની પત્નીએ કહ્યું કે આજે તમે શું લાવ્યા? ત્યારે આ ભિખારીએ કહ્યું કે આજે તો થોડોક ટુકડો એ રોટલો મળ્યો છે અને આપણે બંને એ અડધો અડધો વેચીને ખાઈ લઈએ। આમ પેલો ભિખારી અને તેની પત્ની એ વેચી અને ખાતા હતા। હવે જે પેલો શેઠ હતો એ શેઠે પથ્થર માર્યો હતો, છતાં પણ આ ભિખારીએ તેને આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન તમારું કલ્યાણ કરે। જેટલી પણ વખત ટોક્યો છે આ શેઠે, એ બધી જ વખત આ ભિખારીએ તેને સારા આશીર્વાદ આપ્યા છે કે ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમારું કલ્યાણ કરે, ભગવાન તમને સુખી કરે। આમ આશીર્વાદ ઉપર આશીર્વાદ એ વર્ષાવતો રહ્યો। જ્યારે પથ્થર માર્યો છતાં પણ એમણે કહ્યું ભિખારીએ કે ભગવાન તમને સુખી રાખે, તમારું કલ્યાણ કરે। એટલે આ શેઠને થયું કે મેં આમ ભિખારીને માર્યું છતાં પણ એણે મને સારા આશીર્વાદ આપ્યા, એટલે લાભ હું જોવું તો ખરું કે એ પોતાના ઘરે જઈને શું કરે છે। એટલે આ શેઠ પાછળ આવ્યા હતા અને આ ભિખારી અને તેની પત્ની એ જે રોટલો હતો ટુકડો એ બંને વેચીને ખાતા હતા। એટલે એ જ સમયે જે પેલો ભિખારી હતો એની પત્નીએ જોયું તો કપાળની અંદર એ કોઈ લોહી લુહાણ હતું અને પથ્થર વાગેલો હતો, એટલે લોહી તો બહાર નીકળે જ। પાટો બાંધ્યો હતો છતાં પણ લોહી બહાર દેખાતું હતું। એટલે જે ભિખારીની પત્ની હતી એણે કહ્યું કે આ તમને શું વાગ્યું છે? ત્યારે ભિખારી કહે છે કે મને એક શેઠે પથ્થર માર્યો છે। એટલે જે ભિખારીના પત્ની હતા એમણે કહ્યું કે તમે તેને શ્રાપ ના દીધો કે તારી પાસે જે કંઈ ધન છે તે બધું નાશ થશે, એવો તમે શ્રાપ ના આપ્યો? તો કે ના, તને ખબર છે ને આપણે કરોડપતિ હતા,
અને રોડપતિ બની ગયા. આપણે કરોડપતિ હતા ત્યારે આપણા વાગણાની અંદર ઘણા બધા ભિક્ષુકો આવતા હતા, એને આપણે હળધૂત કરતા હતા, એમને આપણે મેણોટોણો મારતા હતા, એમને આપણે વઢતા હતા કે તમારું શરીર સારું છે, તમે શા માટે ભિક્ષા માગો છો, તમે કામ કરો, તમે તમારી જાતે કમાઈને ખાઓ. આમ આપણે ઘણું બધું કહેતા હતા. એટલે એક ભિખારી મને શ્રાપ આપ્યો હતો કે તમારી પાસે જે ધન છે એ બધું નાશ થાવ. એટલે ઘણું બધું આપણું ધન લૂંટાઈ ગયું એ તને ખબર નથી. આમ ભિખારી અને પત્નીને કહે છે. આ બધી જ હકીકત પેલો જે શેઠ હતો ઘણો બધો માલદાર, એ પેલી ઝૂંપડપટ્ટી પાછળ આવીને સાંભળતો હતો. એની આંખમાં પાણી આવી ગયું. એને વિચાર આવ્યો કે ખરેખર મેં આ ભિખારીને પથ્થર માર્યો છતાં પણ મને કંઈ જ સામો જવાબ આપ્યો નહીં, પણ વળતાનું કીધું છે, સારા આશીર્વાદ આપ્યા કે ભગવાન તમને સુખી રાખે, તમારું કલ્યાણ થાય. આમાં આશીર્વાદ વરસાવતો જ રહ્યો છે. એટલે બીજા દિવસે આ જે ભિખારી છે તે શેઠના ઘરે જ માગવા માટે ગયું. એટલે શેઠે સારામાં સારું ભોજન બનાવ્યું. ખીર, પૂરી, દાળ, ભાત, શાક, મોહનથાળ, આમ મીઠાઈ પણ બનાવી. અને જે પેલો ભિખારી હતો એને અઘણામાં બેસાડી અને સારી રીતે જમાડ્યો અને એને પૈસા આપ્યા પૈસા પણ આપ્યા, દક્ષિણા પણ આપી અને પછી એને વિદાય કર્યો. શેઠને એ સમજાઈ ગયું કે ખરેખર મારી પાસે જે મિલકત છે એ ભગવાને મને આપી છે. જો હું કોઈકને આવી રીતે દાન ના કરી શકું અને કદાચ કોઈક મારા ઘરે આવી અને મને શ્રાપ આપે તો ખરેખર જે પેલો ભિખારી હતો એ કરોડપતિ હતો, તે રોડપતિ બની ગયું. એમ મારો પણ આવો કદાચ વારો ના આવે. આમ સમજી અને એ શેઠ એમના જીવનની અંદર એ પરિવર્તન થઈ ગયું. અને જ્યારે પણ તેમના ઓગણે જો કોઈ આવે તો તેમને સારી રીતે સ્વાગત કરતા હતા. ભિક્ષુક આવે તો સારી રીતે ભિક્ષા આપતા હતા. મહેમાન આવે તો મહેમાનનું પણ સારી રીતે સ્વાગત કરતા હતા. આમ જે ઓગણે આવે એમના બધાનું જ એ સન્માન કરતા હતા. હેજી તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે, અવકારો મીઠો આપજે રે. અરે કાગયે ને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, અવકારો મીઠો આપજે રે. આમ આ શેઠને પોતાનું પરિવર્તન થયું અને પોતે પણ સામી વ્યક્તિઓની સન્માન કરતા થયા. આ મૃત દ્રષ્ટાંત દ્વારા આપણે આપણા જીવનની અંદર પણ જો કોઈને આપણે તુચ્છકારતા હોઈએ તો ખરેખર તુચ્છકારવા જોઈએ નહીં અને એમને આપણે આવકાર આપવો જોઈએ. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી.